બેંકની ચોપડી ને એવું લેતા હમણાં ભૂલી જાય છે. જીમ કરે છે ઓય ભાઈ. આ તે આનો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં? તો મજામાં થશો. તો કાલે ડિસ્કો કરીને ઠાકા દાદા લઈ ગયા, બહુ થાકી ગયા છે અને આજ મોડો જ ગયો ને આજે મારે બેંકનું કામ છે ને એટલે બેંકે જ આવશું. તો જો મારી બ્લેક પેન્થર તૈયાર થઈ ગઈ છે અને હું બેંકે જાઉં છું. તો થોડું કામ છે ને એટીએમ એવું શરૂ કરાવવાનું છે ને તો હું ત્યાં જાઉં છું. તો ત્યાં જાઓ ને વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ઓકે, હાલ હું ત્યાં જાઉં છું. ઓકે, આવો. હું તમને લાગતું નથી વિડીયોમાં બહુ ઓકે ઓકે બોલું છું. પહેલાં કંઈક બીજું હતું અને અત્યારે પાછું આ નવું આવ્યું ઓકે ઓકે, તો એ ભૂલી જાઉં છું. તો હવે હું જાઉં છું બેંકે. તો ચાલો આપણે જઈએ બેંકે. બેંકની ચોપડી ને એવું લેતા હમણાં ભૂલી જાત ને. જો બેંકની ચોપડી ને એટીએમની ટપાલ લઈ લીધી છે અને આ મારું પહેલાં છે ને આ મારું બેગ, હું ઓફિસે જતો ને ત્યારે મારું બેગ હતું તે બેગ લઈને મારે જવાનું છે ને તો હું નીકળું છું. બરાબર, પછી હું જીમમાં હોય આવ્યો. આ ભાઈબંધ જીમ કરે છે, જો લાગે છે જીમ કરે છે ઓય ભાઈ. આ તે આનું શરીર થયું છે અને હું આ સાયકલ ઉપર બેસી ગયો છું કેમ કે હમણાં મારે જીમ જોઈન કરવું છે પણ હમણાં મંદી છે, પછી જીમ જોઈન કરવી. બેંકે તો આમ બેંક છે અને હવે અહીંયા ઝેરોક્સ કરાવવા આવ્યા છે. પૈસા ઉપાડવા, પૈસા હોય તો ઉપાડે ને. આ પેલા ઝેરોક્સ કરાવી નાખવી કેમ કે આ લોકોને ખાતું ખોલાવવાનું છે. આ ઝેરોક્સ કરી નાખવી. અને જીમમાં જતા ત્યાં લોકો જીમનું કરતા હતા પણ મારે જીમ જોઈન કરવાનું મન થઈ ગયું પણ શરીર ને પૈસા નથી એટલે હવે જો અહીંયા ઝેરોક્સ કરાવી નાખવી. હવે તો હું ભોગી ગયો છું ને બહાર નાસ્તો કર્યો અને જીમમાં જા અને બેંકે જા ને કેટલી વસ્તુ થઈ ગઈ. વ્લોગ ન ઉતારો કેમ કે 9% ચાર્જર યુઝ છે ને અહીંયા જો બ્લેક પેન્થરમાં મૂકી દીધી છે. ડેલો છે, ખુલ્લો જ છે. ડાયરેક્ટ વ્લોગ ઉતારવા મળ્યો છું તો ચાર્જરમાં પહેલાં ફોન મૂકી દઉં, પછી થોડુંક જમી લઉં કેમ કે 2:30 વાગ્યા છે અને હારવાર પછી થોડોક આરામ કરી લઉં. પાછા હાંજના ભેગા થાય આપણે તો વ્લોગ પૂરો જોઈ નાખ્યો. તો ફેમિલી જગાએ તો જ્યું છે મારે ને હું 3 વાગે સૂતો હતો ને ડાયરેક્ટ 5 વાગે જાગ્યો છું. તો અત્યારે જગાઈ ગયો છું ને મારું તો મોઢું જોતા તો ખબર પડી જ જાય. મોઢું જોતા આમાં એવું થતું અહીંયા એક ફોડકી થઈ છે અને અહીંયા થઈ છે, એ બધી ફોડકી થઈ છે. તો એનું કાંઈક ઈલાજ કરશું. એક ટ્યુબ પડી છે મારી પાસે, ટ્યુબ લગાડી દો અને પછી હું એક બાર આંટો મારતો ભાઈબંધો પાસે, પછી પાછો આવું તમતા. ઓકે, જો પાછું ઓકે આવી નથી બોલવાનું આપણે, તો આવે જ છે વાળા ઘડીએ, વાંધો નહીં. હું છે ને એક બાર આંટો મારતા હોઉં ને ટ્યુબ લગાડી દઉં બરાબર. પછી ઘરના દાદાને આવે ભાઈ, નાનો ભાઈ તો ઓળખ્યા છે એને ફોન જોવે ને મારે ફોન જોવો છે પણ એમાં આજનું બધું નેટ વપરાઈ ગયું કેમ કે થોડુંક ઓનલાઈનનું કામ હતું ને એટલે. તો મારું એટીએમ શરૂ થઈ ગયું છે ને બેંકનું બધું થઈ ગયું છે. તો હવે ઓનલાઈનનું આપણું કામ શરૂ થઈ જાય. હું છે ને 12 આંટો મારતા હોઉં. 7 વાગી ગયા છે અને મારે કામે જવાનું છે એટલે હું કામે જાઉં છું અને રાતે મોડેકથી આવીશ તો અત્યારે કામે જવાનું છે તો હું કામે જાઉં. બાર ભાઈબંધ પાસે જવાની મને લઈ જાઓ આમ દુકાનનો સામાન લેવા અને હું ઘરે આવી ગયો છું ને હું કામે જવાનું છું. મારા મમ્મીને કહી દીધું મેં તો હું કામે જાઉં છું. એટલે આજનો વ્લોગ છે ને બહુ નાનો, એટલે બહુ નાનો થયો છે. તો કાલ કેમ કે મોટો વ્લોગ આવ્યો હતો ને આજે એટલું બધું કાંઈ હતું નહીં એટલે નાનો વ્લોગ આવ્યો છે. તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો નવા ચેનલમાં હોય ને તો. બાકી આજનો વ્લોગ એટલો કરશે. ઓકે ઓકે, પાછો આવી છે તો આજનો વ્લોગ એટલો કરશે. તો ચલો બાય બાય, સબસ્ક્રાઈબ કરી નાખજો. ઓકે, જો પાછું ઓકે આવી, સબસ્ક્રાઈબ કરી નાખજો. બાય બાય.